વર્તમાનમાં રહેવા માટે કોઈ મોટા ધ્યાન પછી તપસ્યા કરવાની જરૂર ન હોય. ના ના એટલે એની નેટ પ્રેક્ટિસ કરાય. પછી એને આપણે જીવનનો એવો હિસ્સો બનાવવો છે ને કે નેટ પ્રેક્ટિસ અથવા આપણે પ્રેક્ટિકલ શું કહેવાય ને ઘરે બેઠા 1 કલાક 2 કલાક કરી છીએ કે એનો આપણને જેમ આપણે ગાડી શીખવાની હોય તો કેમ એકાંતમાં જઈને પેલા કોઈ એને ભટકાય નહીં એના માટે કેમ એકાંતમાં કરતા હોય. એ એકાંતમાં કરી છીએ એટલા માટે નથી કરતા કે હંમેશા માટે એકાંતમાં કરવું, પણ જાહેરમાં કરીએ કે એના માટે એકાંતમાં કરી. એમ આપણે એક ખૂણામાં 1 કલાક 2 કલાક જે કરી છીએ એ એટલા માટે કે આ જે ડિસ્ટન્સ પેદા કરતા મને આવડી જાય એના માટે હું આ કરું છું નેટ પ્રેક્ટિસ. અને એ નેટ પ્રેક્ટિસ છે, આ નેટ પ્રેક્ટિસ છે એ તમને અંદરની આનંદ આપશે. આ નેટ પ્રેક્ટિસ માનો કે તમે 1 કલાક લગાવીને એક ધારું તમે બેસી શકો અને વર્તમાન ક્ષણને બરાબર રીતે વર્તમાન ક્ષણની અંદર તમારી જાતને ખોઈ નાખો. શ્વાસની અંદર ગમે તેની અંદર તમે જ્યારે તમારાપણું છોડશો ને એટલે અંદરનો આનંદ અંદરની શાંતિ તમને આવશે જ અંદરથી. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ આ છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં નેટ પ્રેક્ટિસ પહેલા કરવાની અને નેટ પ્રેક્ટિસની અંદર નેટ પ્રેક્ટિસ કરી એટલે પ્રોબ્લેમ ધ્યાનવાળાને શું થાય છે એટલે આપણે આ ધ્યાનવાળા શું થાય 1 કલાકનું ધ્યાન કરતા હોય, 2 કલાકનું કરતા હોય, 3 કલાકનું કરતા હોય. પછી લોકોને એવું વ્યસન થઈ જાય કે પછી કામકાજ કે વ્યવહારો આવે તો એને એમ લાગે કે આ મને ડિસ્ટર્બ કરે છે, આ મને ડિસ્ટર્બ કરે છે. એટલે ઈ ધ્યાન છે એ હાવ ખોટું છે. આપણે ધ્યાન એટલા માટે કરી છીએ કે આ ધ્યાન 1 કલાકનું ધ્યાન 2 કલાકનું ધ્યાન આપણા જીવનના વ્યવહારમાં વ્યાપી જાય. ધ્યાન એટલે ભાન. ધ્યાન એટલે મારી અંદર જે અત્યારે હાલી રહ્યું છે એનાથી હું વાકેફ થઈ જાઉં. અને હું મારા અંદરના વાકેફ થઈ જાઉં તો હું તો ભૂત ને ભવિષ્યમાં છું, કલ્પનામાં છું. તો આ કલ્પનાઓ ભૂત ભવિષ્ય કપાઈ જાય અને રિયલ વર્તમાન છે એ આવે. આ વર્તમાનમાં 1 કલાકનું ધ્યાન કર્યા પછી મારે માનો કે કામ કરવાનું આવે તો કામ કરવાની અંદર મારે મારા ભાનને રાખવાનું છે. દરેક કર્મ કરું છું ખાલી ભાનમાં છું, બીજું કાંઈ નથી. મને ખ્યાલ આવે છે કે અત્યારે વિચાર આવે છે, અત્યારે એવું થાય છે કે આ કામ કરતા કરતા આ કામ પૂરું કરી દઉં ને બીજી જગ્યાએ ક્યાંક જવું છે, આ કામ કરી જલ્દી પતાવવું છે. જે ભાવ મારી અંદર આવે છે અને જે ભાવ આપણી અંદર આવે છે એ આત્માના આવરણો છે જે અંદર પ્રગટ થાય છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ અથવા તમારી અંદરનું ભાન છે એ સમજવા માંડે છે. તમારી અંદરની જે અવ્યવસ્થા છે, અરાજકતા છે એને સમજવા માટે આ કર્મ અત્યારે હું આ કર્મ કરું છું ને અરાજકતા કેવી છે કે આ જલ્દી પૂરું થાય, જલ્દી પૂરું થાય, જલ્દી. પણ એમ એના કરતા કર્મ કરવાની કુશળતા કેમ ન આવે? આ કર્મ જ ભગવાન છે, બીજું કાંઈ નથી. આ સિવાય આ દુનિયામાં કાંઈ નથી. અને મને આ ક્ષણની કૌશલ્યતા આવી જાય તો બીજી ક્ષણ એવી જ હશે. આ ક્ષણે મને કર્મ કરતા નથી આવડતું, આ ક્ષણે હું ભવિષ્યમાં છું, આ ક્ષણે એને પૂરું કરવામાં છું, આ ક્ષણે મને એનામાં પૂરેપૂરો રસ નથી પણ જલ્દીથી નિકાલ કરવાની વાત છે. તો એ પ્રેમ છે, કર્મનો પ્રેમ છે. એટલે આ બધી વસ્તુ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ તમને બતાવશે. પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? તમને આ બધી અવ્યવસ્થા, અરાજકતા ખાલી બતાવશે અને તમે પ્રેઝન્ટ છો એટલે તમને ખબર પડે છે કે આવો આ અરાજકતા, આ અવ્યવસ્થા, એમ ખ્યાલ આવશે એમ.